પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ઘન કચરાનો પુનઃ નિકાલ. સંપાદન અને પઠન તૌફિક સમા. દર વર્ષે 18મી માર્ચ ગ્લોબલ રિસાયકલિંગ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ રિસાયકલિંગ 2018માં 18મી માર્ચે ગ્લોબલ રિસાયકલિંગ ડે તરીકે જાહેર કર્યો હતો. તે જ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠને આ દિવસને માન્યતા આપી. ત્યારથી વિશ્વભરની સંસ્થાઓ આ ગ્લોબલ રિસાયકલિંગ ડેને સમર્થન આપીને તેની ઉજવણીમાં જોડાય છે, જેનો હેતુ લોકો કચરાના રિસાયકલિંગ વિશે જાગૃત થાય તે છે. વિશ્વભરમાં આપણે 2.12 અબજ ટન કચરો ફેંકીએ છીએ, જે આશ્ચર્ય સાથે દુઃખની બાબત છે. તેમાં ખોરાક, ઇલેક્ટ્રોનિક્સ, કાગળનો કચરો અને બીજું ઘણું બધું છે. જો આપણે કચરાને દૂર કરવા માટે અને ઘટાડવા માટે સર્જનાત્મક ઉપાયો વિકસાવીશું નહીં, તો આ કચરો ફેંકવા માટે પૃથ્વી પર કોઈ સ્થાન રહેશે નહીં. આપણી આસપાસનું પર્યાવરણ એ કુદરતે માનવજાતને આપેલ સૌથી મોટી ભેટ છે. આ ભેટનો ઉપયોગ આપણે સૌએ ખૂબ કર્યો છે. આદિકાળમાં માનવી કુદરત સાથે અનુકૂલન સાધવા ટેવાયેલો હતો, પરંતુ જેમ જેમ માણસ વિકાસના સમયગાળામાંથી પસાર થયો, તેમ તેમ તેમણે પર્યાવરણને પોતાની અનુસાર ઢાળી દીધું. આ કારણોસર પર્યાવરણમાં સમસ્યાઓ સર્જાવા લાગી. ગ્રીનહાઉસ અસર, ઓઝોન વાયુમાં ગાબડું, જમીન, વાયુ, પાણી, ધ્વનિ જેવા કુદરતી સંસાધનોમાં પ્રદૂષણનું વધતું પ્રમાણ, આ બધી કુદરતી સમસ્યાઓ છે. મનુષ્ય અસ્તિત્વના સંદર્ભમાં પર્યાવરણ 3 ભૂમિકા પૂરી પાડે છે. એક, ઉત્પાદન અને ઉપભોગ માટે સંશોધન પૂરું પાડે છે. બીજું, પર્યાવરણીય સેવાઓ જેવું કે શુદ્ધ વાતાવરણ પૂરું પાડે છે. ત્રીજું, કચરાના નિકાલ માટે ખાણ કુંડી તરીકે કચરાને આત્મસાત કરવાની પર્યાવરણની ક્ષમતા કરતાં વધુ કચરો પ્રદૂષણને જન્મ આપે છે. પર્યાવરણની મનુષ્ય માટે આ બધી ભૂમિકાઓ પૂરી પાડે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે પર્યાવરણીય સમસ્યાઓમાં વધારો થયો છે, તેના કારણે બધા જ દેશો પર્યાવરણ પ્રત્યે જાગૃત થયા છે. આ સમસ્યાઓના નિવારણ માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે. વર્તમાન સમયે આ સંદર્ભની જેમ સૌથી મોટી સમસ્યા છે તે ઘન કચરાના નિકાલ અંગેની છે. પર્યાવરણની જે કચરો શોધવાની ક્ષમતા છે, તેના કરતાં વાતાવરણમાં કચરાનું પ્રમાણ વધી ગયું છે. વિકસિત દેશો ઉપરાંત વિકસતા દેશોને પણ આ સમસ્યા એટલી જ લાગુ પડે છે, કારણ કે જો કચરાનો નિકાલ યોગ્ય રીતે ન થાય તો તેમાંથી બહુ મોટી સમસ્યા ઉદ્ભવી શકે છે. ઘન કચરો સમસ્યા કઈ રીતે હોઈ શકે તે બાબત આપણને વિચાર આવી શકે છે, પરંતુ ઘન કચરો એ પર્યાવરણ માટે ખૂબ મોટી સમસ્યા છે, કારણ કે કેટલાક દેશો દ્વારા પોતાના ઘન કચરાનો નિકાલ સમુદ્રમાં કરવામાં આવે છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર પડે છે. કેટલીક વાર ઘન કચરોને બાળી દેવાય છે, જેના કારણે વાતાવરણનું પ્રદૂષણ ફેલાય છે. જ્યારે કેટલાક દેશો દ્વારા ઘન કચરો લેન્ડફિલ સાઇટ પર છોડી મુકાય છે, જેના કારણે જમીન અને ભૂગર્ભ જળનું પ્રદૂષણ ફેલાય છે. આમ જોઈએ તો ઘન કચરાનો અવ્યવસ્થિત અને બિન આયોજિત નિકાલ પર્યાવરણ માટે મોટી સમસ્યા ઊભી કરે છે. આ જ કારણોસર આ બાબત પર ગંભીરપણે વિચારવાની જરૂર છે. કચરાને લેન્ડફિલમાં મૂકવામાં કચરાને દાટવું આવશ્યક હોય છે અને અનેક દેશોમાં સામાન્ય પદ્ધતિ છે. લેન્ડફિલોના સ્થાપના મોટાભાગે તેજેલી કે ના વાપરેલી ખાણકામની વ્યર્થ જગ્યા કે ખોદીને પડેલા ખાડામાં કરાય છે. કચરાની વસ્તુઓને માટે વ્યવસ્થિત રીતે રચેલી અને સારી રીતે જાળવેલી લેન્ડફિલ આરોગ્ય સંરક્ષણાત્મક અને અનુપાતી રીતે સસ્તી નિકાલ પદ્ધતિ હોઈ શકે છે. ભસ્મીકરણ એક નિકાલ પદ્ધતિ છે જેમાં કચરાને બાળવામાં આવે છે. ભસ્મીકરણ અને અન્ય ઊંચા તાપમાનની કચરાની પદ્ધતિ પ્રણાલીને ક્યારેક ઉષ્ણતા પદ્ધતિ પણ કહેવાય છે. ભસ્મીકારકો કચરાને તાપ, ગેસ, વરાળ અને રાખમાં પરિવર્તિત કરે છે. વ્યક્તિઓ માટે નાના પ્રમાણમાં અને ઉદ્યોગો માટે મોટા પ્રમાણમાં તેમ બંને રીતે ભસ્મીકરણ કામ કરે છે. તે ઘન, પ્રવાહી અને ગેસવાળા કચરાનો નિકાલ કરવા ઉપયોગી છે. પ્રાકૃતિક રીતે ઓર્ગેનિક કચરાની વસ્તુઓ જેમ કે છોડના પદાર્થ, આહારનો ટુકડો અને કાગળના ઉત્પાદનોને સડવા માટે જીવવિજ્ઞાન સંબંધી ખાતર અને સંક્ષેપીકરણ પ્રક્રિયા દ્વારા પુનઃ નિર્મિત કરી શકાય છે. ફળરૂપી ઓર્ગેનિક વસ્તુને પછી કૃષિ કે બગીચા કામ માટે લીલું ઘાસ કે છાણ રૂપે પુનઃ નિર્માણ કરે છે. વધુમાં પ્રક્રિયાથી ઉત્પન્ન થતો નકામો ગેસ જેમ કે મિથેન ને સંગ્રહ કરીને વીજળીના ઉત્પાદન માટે વાપરી શકાય છે. કચરાના પ્રબંધનમાં જીવ વિજ્ઞાન સંબંધી પ્રક્રિયાનો ઉદ્દેશ્ય એ છે કે ઓર્ગેનિક વસ્તુઓની સડવાની સ્વાભાવિક પ્રક્રિયાનું નિયમન કરવું અને વેગ વધારવો. ઘન કચરાનો પુનઃ નિકાલ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન તૌફિક સમા.